21મી સદી એ જ્ઞાનની સદી છે. અને માનવ જાતનો ઇતિહાસ એમ કહે છે કે જ્યારે જ્યારે માનવ જાત જ્ઞાનયુગમાં જીવી છે એ દરેક યુગનું નેતૃત્વ હિન્દુસ્તાને કર્યું છે. અને તેથી જ્ઞાન યુગ 21મી સદી હોય તો એનું નેતૃત્વ પણ સ્વાભાવિક રીતે હિન્દુસ્તાને જ કરવું રહ્યું. આપણે એના માટે સજ્જ છીએ ખરા? નિયતિએ, કુદરતે આપણા માટે અવસર ઉભો કર્યો છે. 18મી સદી, 19મી સદી, 20મી સદીના અનુભવો એ સ્પષ્ટ સંકેત કરે છે કે આગામી સદી સ્વાભાવિક રીતે વિશ્વનું ધ્યાન આપણા તરફ મંડાયેલું છે. અને એની તૈયારી, એના માટેની જે સજ્જતા છે એ સજ્જતા કોઈ પણ સમાજે પોતે કરવી પડતી. કોણ નથી કરતા એની સામે જોઈને ન ચાલાય. શું કરવું છે એ વિચારીને આગળ વધવું જોઈએ. અને આપણું નક્કી છે શું કરવું છે. ગુજરાતને વિશ્વના સામર્થ્યવાન ભૂમિ તરીકે તૈયાર કરવી છે. આ નક્કી છે. એના માટે ટુકડાઓમાં પ્રયાસ ન ચાલે. પ્રયાસ ટુકડાઓમાં ન ચાલે. એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જોઈએ અને તો જ પરિણામ શક્ય બનતું હોય છે. દાખલા તરીકે નાગરિક બેંકના મિત્રો એમણે સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે એક આ પ્રયાસ આપ્યો છે. 4 વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે બધી જ નાગરિક બેંકો શંકાના ઘેરામાં હતી. એના વહીવટમાં પગ મૂકતા પણ લોકો ડરે એવું વાતાવરણ હતું. માધુપુરા પછી 129 જેટલી બેંકો પત્તાના મહેલની જેમ એક પછી એક જવા માંડી હતી. અને એક મોટો આર્થિક ભૂકંપ ગુજરાતના દરવાજે ડોકાતો હતો. એવી વખતે સરકાર સામે બહુ મોટી જવાબદારી હતી. અને એમાં એક કઠિનાઈ એવી હતી કે રણમાં નાવડું ચલાવવાનું. કારણ સહકારી ક્ષેત્રના મિત્રોએ એક એવું વાતાવરણ બનાવેલું કે રાજકારણમાં આવવું ના જોઈએ. મતલબ સરકારે એમાં ટાંગ જ અડાવાય નહીં. અમે જે કરીએ તે તમારે કશું નહીં કરવાનું. શબ્દ રાજકારણ વાપરે પણ મૂળ ખેલા આપો. એ બેઠા છે બધા મિત્રો. અને પરિણામે એક સ્થિતિ એવી આવી કે સહકારિતા ભાવના સમાપ્ત થઈ ગઈ. માત્ર સહકારિતાનું માળખું રહ્યું અને એનો કબજો કરનાર પરિબળો ઉભા થયા. અને એમણે આ વ્યવસ્થાને અંગત સ્વાર્થ માટે ઉપયોગ લેવા માટેનું આખું પદ્ધતિસર કારસો ગોઠવ્યો. અને એનું પરિણામ એ આવ્યું કે રાજ્યની અર્બન કોઓપરેટિવ બેંક પર મોટું સંકટ આવ્યું. ત્યારે કોઓપરેટિવ સેક્ટરના જે સાચ અર્થમાં જેમનું સ્પિરિટ હતું કોઓપરેટિવ, એમને સાથે લીધા, ક્રાંતિકારી પગલા લીધા. અનેક લોકોને જેલમાં મોકલવા પડ્યા, જેલમાં રાખવા પડ્યા. અનેક લોકો એમના સગાવાલાને નોકરીમાં રાખ્યા હતા તો બેંકોમાં છૂટા કરાવવા પડ્યા. નિયમો કરવા પડ્યા કે બેંકના ડિરેક્ટરો કોઈ બેંકમાંથી લોન નહીં લે. કડક નિયમો કર્યા. અને એના કારણે રાજકીય રીતે કેટલું નુકસાન થાય એનો મને પૂરો અંદાજ હતો. તેમ છતાં પણ સહકારી ક્ષેત્રના મિત્રોને વિશ્વાસમાં લઈને કડકમાં કડક પગલા લીધા. એ પગલાનું સહકારી ક્ષેત્રના મિત્રોએ અમલ કર્યો અને એનું પરિણામ એ છે આટલા મોટા સુનામીમાંથી આપણે બચી ગયા.
અને બચી ગયા તો કશું સારું કરવાની હિંમત પણ આવી. બીજું મિત્રો, કોઓપરેટિવ સેક્ટર પાસે લોકહિત માટે, ચેરિટી કરવા માટે કઈ કઈ રકમ હોય છે અને માન્ય હોય છે, પરંતુ એ ક્યાં વપરાતી હતી આપણને ખબર છે? દાતા એ, દાન લેનાર એ, સંસ્થા જુદી હોય, માણસો એ જ હોય, લગભગ બધું આવું. એને આપણે સ્ટ્રીમલાઇન કરવાનો પ્રયાસ કર્યો કે ભાઈ નિશ્ચિત યોજનામાં શા માટે આપણે આ રૂપિયા વાપરતા નથી, જેથી કરીને કોઈ એક કમી હોય તો દૂર થાય. માનો કે એક વખત બધી જ કોઓપરેટિવ બેંકો નક્કી કરે કે અમારા જે 2% વાપરવાના છે એ અમે કન્યા કેળવણીમાં જ વાપરીશું, તો કામ ઉભી નીકળે. બ્રાન્ડિંગ જેને કહીએ, બ્રાન્ડિંગ શક્ય બને. ત્યારે નક્કી કરો ભાઈ આ વખતે અમારા જે 2% છે માત્ર ચેક ડેમ માટે, જ્યાં જ્યાં ચેક ડેમ સિવાય બીજું કાંઈ નહીં, આ જ કરીશું. એમ એક એક એકમ લઈએ તો પરિવર્તન લાવી શકાતા હોય. અને ધીરે ધીરે એ મૂળ કોઓપરેટિવ સેક્ટરનો બનવા લાગ્યો કે ભાઈ આપણે બધા મળીને કોઈ એક દિશામાં ચાલીશું તો પરિણામ દેખાશે. એક વાતાવરણ થયું. મેં એકવાર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મિત્રોને બોલાવ્યા હતા અને આ જ્ઞાનયુગની વાત કરું છું ત્યારે મિત્રો, જ્ઞાનયુગ એના અનેક પાસા છે, અનેક પરિબળો છે. અને અમદાવાદ કોઓપરેટિવ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મિત્રોને મેં કહ્યું કે આ તમારી ડિસ્ટ્રિક્ટ બેંક એક મારી ઈચ્છા છે પૂરી કરે. એમણે કહ્યું શું? મેં કહ્યું મારી ઈચ્છા છે કે અમદાવાદ જિલ્લાની બધી જ શાળાઓમાં શતરંજની રમત, એના માટે ટીચર્સ ટ્રેનિંગ થાય, એના માટે વિદ્યાર્થીઓમાં એન્વાયરમેન્ટ થાય, એના માટે આવશ્યક સાધન પૂરા પાડવામાં આવે. મિત્રો, જ્ઞાનની ઉપાસનામાં જે મનની તાકાત છે એનું સામર્થ્ય હોય છે. આજે ડિપ્રેશનની ઘટનાઓ ઇવન તરુણોમાં આવી રહી છે. હતાશા, નિરાશા, ઇન્ટ્રોવર્ટ થઈ જવું, એના માટે મનની તાકાત આવશ્યક છે. શતરંજ એક એવી રમત છે કે જે આ સામર્થ્ય આપે છે અને જ્ઞાન સાથે જોડાયેલી રમત છે. શા માટે ગુજરાતના બાળકોમાં આ સહજ જીવનમાં જોડાય નહીં? અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મિત્રોએ કામ ઉપાડી દીધું. 1600 જેટલા શિક્ષકોની 1 મહિનાની ટ્રેનિંગ કરી. શાળાઓમાં એ સહજ રીતે એને જગ્યા મેળવી. થોડાક દિવસોમાં તો ખૂબ સારા શતરંજને સાથે જોડાયેલી એક આખી જીવન વ્યવસ્થા જિલ્લામાં ઉભી થઈ પેઢી તૈયાર થશે. તમારામાંથી કદાચ ખબર હશે, રશિયામાં એક સ્ટેટ એવું છે જ્યાં ત્યાં કાસ્પારોવ વગેરે બધા વર્લ્ડ ફેમ લોકો આવે છે. ત્યાં એક રાજા હતા જે મૂળતઃ બુદ્ધિસ્ટ પરંપરાના હતા અને ભારત સાથે સદીઓ પહેલા નાતો હતો. અને એના કારણે એક રાજ્ય એવું છે કે જ્યાં શતરંજ કમ્પલસરી છે સ્ટેટમાં. અને એના કારણે સમગ્ર રશિયામાં આઈક્યુ લેવલ એ રાજ્યના બાળકોનું સૌથી વધારે રહ્યું છે. મિત્રો, જે કોઈ ચીજ લાવી શકાય, આ બધી લાવવાની આપણી મથામણ છે. એક પ્રયોગ તરીકે આ સત્રથી એને ચલાવી રહ્યા છીએ. ધીરે 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 આ બેંકો યા બીજી સંસ્થાઓને જોડીને સમગ્ર રાજ્યમાં શતરંજ એક સામર્થ્ય બને એ દિશામાં આપણે પ્રયાસ કરવા માંગીએ છીએ. અને મિત્રો, આ જ્ઞાનની લડાઈ એવી છે, એકવાર શતરંજ ક્યાં પ્રારંભ થયેલો એક કોર્ટ કેસ ચાલેલો હિન્દુસ્તાનની બહાર. ચાઇનાનો ક્લેમ હતો કે શતરંજ મૂળતઃ ચેસ એ અમારી ગેમ છે. હિન્દુસ્તાનનો દાવો હતો નહીં, આ અમારી ગેમ છે. હવે આપણે હિસ્ટ્રી કોન્શિયસ સોસાયટી નથી એટલે આપણી પાસે એટલું હોય નહીં. આપણે એમ કે ભાઈ અમે માનીએ છીએ ને અમારું જ છે. પેલા લોકો બધા પુરાવા લઈને આવ્યા અને કોર્ટમાં બહુ મોટી બહસ થઈ કે ભાઈ આ ચેસની રમત છે કોણ. એમણે 800 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના જે કઈ ડોક્યુમેન્ટ હતા ઉપલબ્ધ કરાવ્યા. આપણે તો અમારા મહાભારતમાં અમે રમતા હતા એમથી બધું કહીએ આપણે, પણ પુરાવો પણ આપણી પાસે જ્ઞાન એક તાકાત છે, પુરાવો હતો. એટલે આપણા વકીલે કહ્યું કે સાહેબ બાકી બધું ગમે તે, દુનિયામાં એક જ દેશ હિન્દુસ્તાન એવો છે કે જે એક દેશમાં ઊંટ, ઘોડો અને હાથી ત્રણે છે
અને તેથી આ રમત ત્યાંથી જ આવી હોય